ગોકુલનાથજી સ્વરૂપ કમલ ઉપર થાળે બિરાજમાન છે, ઊભા છે, થાળે છે. એ જે કમલ છે શ્રી સ્વામીજીનો ઉત્તરીય એના ભાવાત્મક રૂપ છે. તે પ્રકારે કમલ ઉપર બિરાજમાન ઠાકુરજી પોતે કમલ રૂપ છે. કમલ નાભ પદ્મનાભ પણ છે. કમલ જેવા કોમલ છે. કમલ હસ્તમાં પણ ધારણ કરે છે. અને કમલમાં આટલી તાકાત છે કે 14 ભવનનો ભાર છે. અને જ્યારે સ્વરૂપાત્મક ભાવાત્મક રૂપમાં પણ વિચારીએ તો મેરેરી બગર મેં આવત કમલ ફેરાવત. કમલથી છડીને બધાને ભક્તોને મારે પણ છે. કમલ ફેરીને પોતે સુંદર દર્શન પણ આપે છે. અને આપણે ગ્રીષ્મકાલની ઠાકુરજીની સેવામાં શ્રીનાથજીમાં આવો નિયમ છે કે આજ આવા શૃંગાર હોય તો 1 કમલ, નહીં તો 2 કમલ, 3 કમલ, 4 કમલ, 5 કમલ શ્રીહસ્તમાં ધરાવે છે. આમાં પણ નિયમ છે. કેમ કે હું પહેલા દિવસ કહી ગયો પુષ્ટિમાનો બધા અળંગાઓ છે. ઠાકુરજી આપણા ખૂબ નટખટ છે. અને ઠાકુરજીના બધા જ નખરાઓ બ્રજવાસીઓએ મસ્તક ઉપર રાખ્યા છે. જે ઉપર કમલ હોય એકદમ ખીલેવો હોય, પછી જે પહેલો કમલ હોય એ કમલની કલી હોય, એવા પણ એના પણ બહુ ગૂઢ ભાવ છે. તો તે પ્રકારે કમલ આપ ધરાવે છે. ઉત્તરીય શ્રી સ્વામીજીનો ભાવ છે, એના ઉપર આપ બિરાજમાન છે. આપશ્રીનો જે શૃંગાર છે કિરીટ મુકુટનો શૃંગાર છે. શૃંગાર બ્રજભક્તોને મોહિત કરવા માટે છે. બ્રજભક્તોને મનને મોહે છે. કિરીટનમ ગદિનમ આવા ઘણા બધા શ્લોક શ્રીમદ ભાગવતજીમાં શૃંગારના કહેવામાં આવે છે. તે પ્રમાણ પણ છે. અને ખૂબ આનંદોનો વિષય છે. કીર્તનમાં આવે છે અને દાનલીલાની પંક્તિમાં પણ આવે છે. એ સમજવે જેવી જ વાત છે. બહુ ઓછા વક્તા એ વિષયને બોલતા હોય. આપણે ત્યાં જે ગોવર્ધન લીલા છે આમાં બહુ વિશેષતા છે. શ્રીનાથજીની આપણે જ્યારે ભાવના કરી ત્યારે ગોવર્ધન પર્વત વામ શ્રેષ્ઠ ઉપર ધારણ કર્યું છે. આપણે કાલે ઘણા બધા પ્રમાણથી વિચાર્યું. વામે ગિરી શ્રી કલ્યાણરાય ચરણના શ્લોકના માધ્યમથી, શ્રી યોગી ગોપેશ્વરી ચરણના શ્લોકના માધ્યમથી, શ્રીમદ ભાગવતજીના શ્લોકના માધ્યમથી આપણે વિચાર્યું. પણ જ્યારે ઠાકુરજી આ નિર્ણય લીધું કે મને ગોવર્ધન પર્વત આ શ્રીહસ્તમાં ધારણ કરવું છે, ત્યારે ખૂબ સુંદર રૂપમાં વામ શ્રીહસ્ત ઉપર ધારણ કર્યું. અને ખૂબ સુંદર દ્રષ્ટાંત શાસ્ત્રીજી પણ આપે છે. મને ખૂબ એમાં આનંદ આવે છે કે પછી બધા જ ગ્વાળિયાઓ ટેકા લગાવ્યા. ગ્વાળિયા જો બધા જે બ્રજવાસીઓ હોય એ લઠ્ઠે લઈને સાથે ચાલે અને બહુ બલિષ્ઠ હોય, અહીર હોય, દૂધ માખણ બધા ઘી ખાતા હોય. એમને લાગ્યું કે ભાઈ ઠાકોરજીને પરિશ્રમ નહીં પડે તો પછી બધું લાઠી વાઠી બધું લગાવી. અને ઠાકુરજી તો આનંદથી શ્રી ગિરિરાજને ધારણ કરીને શ્રી રાધિકાજીના સ્નેહ મેં આરક્ત નયન છે અને બધાની રક્ષા કરે છે. જો આપણે પુષ્ટિમાનમાં કેટલો સુંદર ભાવ છે. સિદ્ધાંતિક મતની મર્યાદા પણ છે અને ભાવ પક્ષનું સુકોમલ ભાવ પણ સાથમાં આવે છે. અને ત્યાર પછી બધાને આમ લાગ્યું કે ભાઈ ઠાકોરજીને પરિશ્રમ પડે છે ને પછી આપણે જરાક આવી જાય ને કે ભાઈ આ તારા અકેલાની તાકાત નથી ભૈયા કનૈયા, હું પણ અમે ધારણ કરું છું. તો અચ્છા તમે ધારણ કરો છો, વાંધો નહીં, મારો હાથ દુખે છે, જરાક હાથ નીચે કરીને જોઈએ. એટલે ડગમગ બધું થયું એટલે બધા ગભરાવ્યા. આપણે ત્યાં પણ આવું થાય છે. આપણે મોટા આયોજન ઉપાડી લઈએ છીએ, પછી આપણે ભૂલી જઈએ છીએ કે બધું કરાવવાવાળા કોણ? ઠાકોરજી છે. પછી લાકડી ટેકીને બધા ઊભા હોય એ વિચારતો કે મેં કર્યું. અહંકાર વિમૂઢાત્મા કરતા મેં તે મનને તે ભગવદ્ ગીતામાં જે કહેવામાં આવ્યું છે. પછી અહંકાર આવી જાય, અરે જે આ તો શોભાયાત્રા મેં ભાર, બાકી કોઈની તાકાત નથી કે આ શોભાયાત્રા કાઢે. આવા ઘણા બધા વચનો અમે જે અધિકાર કરતા હોય આવા વૈષ્ણવથી સાંભળીએ છીએ. તો આપણે અહમ આવી જાય છે, હું કરું છું. વાર્તામાં શ્રી ગોકુલનાથજી બહુ સુંદર આજ્ઞા કરે છે. વૈષ્ણવથી ગુસાઈજી પૂછે કે તું વ્રજયાત્રા કરી આવ્યો? કે જે કૃપાનાથ આપની કૃપાથી કરે આવ્યો. આ દીનતાના વચન કહેવાય. દીનતાના વચનથી જે સંતુષ્ટ થતા હોય આપણા આવા પ્રભુ છે. તો પછી લાકડી વાકડી બધું ટેકીને જે ગડબડ બધું ડગમગ થાય પછી ગભરાવ્યા. તો ઠાકુરજી પછી જે વેણુ વાદન કરે છે શ્રી ગોકુલનાથજી,
એ વેણુના સપ્ત સ્વર ઉપર શ્રી ગિરિરાજને ટેકીને રાખ્યા છે. ગોદ બેઠે ગોપાલ કહત બ્રજરાજ. એમાં બહુ સુંદર ટૂંક આવે છે. એમાં જે આવે છે એક તો આમાં અને દાન લીલામાં પણ બહુ સુંદર એક ટૂંક આવે છે. બંશ કે ફૂંક મેં ગોધન લીયો ઉઠાય, બહુત ઢીઠ તુમ ગ્વાલિની તેરી મટકી લેહું છીનાય. બહુ સુંદર આ વર્ણન દાન લીલામાં આવે છે કે વેણુના ફૂંકથી એ સ્વરના ઉપર, આ ખૂબ જ સુંદર એક વિજ્ઞાન છે. જે સ્વર છે જ્યારે સિદ્ધ થઈ જાય તે ઈશ્વર થઈ જાય છે. સ્વરની માર જ્યારે પડે રાગ સિદ્ધ થઈ જાય તો રાગના સિદ્ધથી જ્યારે મેઘ ગાવામાં આવે તો બાદળ આવી જાય, જ્યારે મલ્હાર ગાવામાં આવે ત્યારે બારિશ પડે, જ્યારે દીપક રાગ ગાવામાં આવે ત્યારે ગરમી થઈ જાય, દીપક પ્રજ્વલિત થઈ જાય. માલકોંસ ઉષ્ટ રાગ છે, કેદાર શીત રાગ છે. આ બધા રાગના પ્રકાર આપણે ત્યાં લેવામાં આવ્યા છે. સંસ્કૃતના વ્યાકરણમાં જ્યારે સંજ્ઞા પ્રકરણ પઢાવવામાં આવે ત્યારે એક એક વર્ણ શું આપણા શરીરમાં અસર પેદા કરે છે એ પાણીની ખૂબ સુંદર ઉપર સમજાવ્યું છે. આપણે વ બોલીએ, હ બોલીએ, એને તો ઉષ્ણતા થાય. તો રાગ કેદાર છે, શીતલ રાગ છે. રાગ માલકોસ ગાવામાં આવે, ઉષ્ણ રાગ છે. રાગ તોડી છે, ઉષ્ણતા ઉત્પન્ન કરે. કેમ કે જે વર્ણ અક્ષર બોલવામાં આવે એનું જો ચલન હોય એ શરીરમાં ગરમી પેદા કરે. શીતલ રાગ શીતલતા પ્રદાન કરે. અને એ પ્રકાર પણ સેવામાં રાખવામાં આવ્યો છે કે સ્વર જે છે એની સિદ્ધિ થઈ જાય તો કોઈ પણ વસ્તુ સિદ્ધ થાય છે. ઠાકુરજી તો ઈશ્વર છે, બધા સ્વર ઈશ્વરના અંતર્ગત હોય. અને વર પણ છે, જે વર હોય તે સ્વરનું સંધાન કરે અને પછી ઈશ્વર વગાડે. તો પછી ગિરિરાજજીને ફૂંક ઉપર ધારણ કરીને રાખ્યો છે. અને ત્યાર પછી શ્રીહસ્ત દક્ષિણ શ્રીહસ્ત ઉપર આપશ્રી શ્રી ગિરિરાજજીને ધારણ કરે છે. તે જે સ્વરૂપ છે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. અને દક્ષિણ હસ્ત તરફ ચંદ્રાવલીજી બિરાજે છે, સ્વકીયા અને પરકીયા ભેદથી. મને રસાત્મક છે સ્વકીયા પણ પરકીયા પણ. ચંદ્રાવલી તેજ સ્વરૂપ છે, તે પ્રકારે બંને સ્વામીની સુશોભિત છે. અને વેણુનો નાદ, વેણુનો રવ, વેણુના કુંજનના માધ્યમથી ખૂબ આનંદથી બ્રજવાસીઓને પ્રસન્ન કરે છે. નાથદ્વારામાં ખૂબ સુંદર એક કીર્તન ગાવામાં આવે છે. રીત પ્રણાલિકામાં તો આવે બરસાતના દિનોમાં ગાવામાં, પણ એનો ભાવ છે ગોવર્ધન લીલામાં. પ્રબલ દલ સાજ જક ઝૂમયા બ્રજ પર, ઉમડ ઘન ઘોર ઝર ઇન્દ્ર લાયો રે. પ્રબલ દલ સાજ ઝૂમયા બ્રજ પર, ઉમડ ઘન ઘોર ઝર પ્રબલ દલ સાજ જક ઝૂમયા બ્રજ પર, ઉમડ ઘન ઘોર જલ ઇન્દ્ર લાયો. ઇન્દ્રના માનના મર્દન માટે શ્રી ગોવર્ધન ધનને ધારણ કરે છે. અને પ્રબલ દલ સાજ, ઇન્દ્રે બધા જ મેઘને આજ્ઞા આપી કે જાઓ બરસો. આ જે બ્રજભૂમિ છે આખી પાણીમાં જતી રહે. આ કોણ છે? કૃષ્ણ, જે મારું ઇન્દ્રનો યાગ બંધ કરાવે છે. અને આ શું છે? ગૌસવ યાગ એ પ્રારંભ કરાવે છે. આ શું છે? ગિરિરાજની પૂજન પ્રારંભ કરે છે. અહંકાર આવ્યો. તો ઇન્દ્રના માનના વર્તન માટે પ્રબલ દલ સાજ જગઝૂમયા બ્રજ પર, ઉમડ ઘન ઘોર જલ ઇન્દ્ર લાયો. ધરણી ધર્મ સાની સબન હુકી રક્ષા કીની, નર નારી જીવ જંતુ સબ સુખ પાયો. બરખ મૂસલ ધાર હોત પાતન છાર, કર ધર કૃષ્ણ ગિરિવર બચાય. બાલ અદ્ભુત કરી સો તેરી ગતિ લેન, સૂર નિર્ધન ભયો શરણ આયો. સૂરદાસજીનું કીર્તન છે. બાલ અદ્ભુત કરી, જે બાલક છે, અદ્ભુત કરી, અદ્ભુત લીલા છે. સો તેરી ગતિ લેન, સૂર નિર્ધન ભયો. કોણ છે સૂર? ઇન્દ્ર. નિર્ધન ભયો, હવે મેઘની તાકાત નથી, જલ નથી એમાં કે બરસે. સૂર નિર્ધન ભયો શરણ આયો. પ્રબલ દલ સાજ જગ ઝૂમયા બ્રજ પર, ઉમડ ઘનઘોર જલ ઇન્દ્ર લાયો.
શ્રી ગોકુલનાથજીના સ્વરૂપના માધ્યમથી દક્ષિણ શ્રીહસ્ત ઉપર શ્રી ગોવર્ધન ધારીને ધારણ કરે છે, શ્રી ગિરિરાજજીને ધારણ કરે છે. બંને શ્રી સ્વામીજી છે સુસેવિત છે. શ્રી ગોકુલનાથજી બાલક ખૂબ આનંદથી ચતુર્થ કુમાર સેવા કરે છે. તે પ્રકારે અન્નકૂટ લીલાનો ભાવ છે. અન્નકૂટની ગોવર્ધન પૂજા કરવાનો અધિકાર પણ શ્રી ગોકુલનાથજીને છે. તે પ્રકારે પણ આપણે લીલાની ભાવના વિચારવાની છે. હવે શ્લોકના માધ્યમથી પણ આપણે પાન કરીએ. ગોવર્ધન ધરમ દેવમ ચતુર્બાહુમ ભયાપહમ ગોકુલેશમ નમસ્કૃત્ય શરણમ ભાવયામ્યહમ. ગોવર્ધન કો ધારણ કરવાવાળા આવા ચતુર્ભુજ સ્વરૂપ, ભક્તોના ભયને દૂર કરે આવા સ્વરૂપ, અને ગોકુલના જે નાથ છે, ઈશ છે, આવા સ્વરૂપને હું નમન કરું છું. બીજા ઘણા બધા શ્લોકથી મહાપ્રભુ શ્રી હરિરાય ચરણ શ્રી ગોકુલનાથજીનું વર્ણન કરે છે કે ભક્તો આપશ્રીના દર્શનથી નિષ્પાપ થાય છે. સુંદર અંગવાળા સ્વરૂપ છે. બે સ્વામીજી પૂજિત છે. શોભિત અંગવાળા, સુંદર અંગવાળા સ્વરૂપ છે. અને જે ભગવદીઓનો ચિત્ત છે, જે માનસ રાજ હંસ રૂપ છે, આવા સ્વરૂપને હું વર્ણન કરું છું. તે પ્રકારે મહાપ્રભુ શ્રી હરિરાય ચરણ વર્ણન કરે છે. આપણે ત્યાં ઘણા બધા કીર્તનોના માધ્યમથી એનું વર્ણન પણ આવે છે. શ્રી ગોકુલ કી જીવન ગોપાલ લાલ પ્યારો, શ્રી ગોકુલ કી જીવન. જે ગોકુલના જે જીવ છે, નિષ્કામ ભક્તિવાળા સ્વરૂપ છે અને સ્વીય છે. શ્રીમદ ગોકુલ સર્વસ્વમના માધ્યમથી પોતાનું હાર્દ શ્રી ગોસાઈજી પ્રકટ કરે છે અને ગોકુલનો વાસનો પણ મહત્વ બતાવે છે. બાલ લીલા ગોકુલમાં પ્રકટ છે અને શ્રીનાથજીમાં, જેતીપુરામાં અને વૃંદાવનમાં કિશોર લીલાના ભાવ છે. તે પ્રકારે પણ આપણે વિચારવું. કિશોર લીલાના ભાવરૂપ બાહ્ય પ્રાકટ્ય, બાલ લીલાથી ભીતર પ્રાકટ્ય, તે પ્રકાર પર આપણે ત્યાં કહેવામાં આવ્યો છે. વેણુગીતના વૈરાગ્ય લક્ષણના પર દર્શન કરાવ્યા છે કે ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્ય હરેરપી હરેર્યદી ભક્ત્યા ચ તાદૃશત્વમ ચ સા સેવા સેવકોચ્ચિતા. અનાસક્તિ, પરિત્યાગ, વૈરાગ્ય એનું સામાન્ય જે સ્વરૂપ કહેવામાં આવ્યો. સર્વસ્વ નિવેદનપૂર્વક ભગવત ચરણારવિંદમાં એકાંત જે આસક્તિ પુષ્ટિમાર્ગનું વૈરાગ્યનું સ્વરૂપ છે. પુષ્ટિમાર્ગનું વિવેકનું સ્વરૂપ જુદો, આશ્રયનો જુદો અને વૈરાગ્યનો પણ જુદો. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં ખૂબ સુંદર સંન્યાસનો પણ પુષ્ટિમાર્ગી મહત્વ સમજાવવામાં આવ્યો છે. તે પ્રકારે ઠાકુરજીની સેવામાં અન્ય ઇતર વસ્તુથી મન હટાવીને ઠાકુરજી સેવામાં એમનો વિનિયોગ કરો. તે પ્રકારે ભગવત ચરણારવિંદમાં મન લાગે. તે પ્રકારે પણ વિપ્રયોગ આપણે ત્યાં વૈરાગ્ય કહેવામાં આવ્યો છે. જે શ્રી હરિ છે સર્વ દુઃખ હરતા છે. બ્રજ ભક્તોના દુઃખને હરણ કરી લે છે અને ક્લેશનું નિવારણ પણ કરે છે. આપશ્રીના દર્શનથી પુષ્ટિ ભક્તિ ભાવના ઉદય થાય છે અને સ્નેહનો આધિક્ય પણ હોય છે. તે પ્રકારે બધા ભાવથી આપણે એનો વિચાર કરવાનો છે. શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ ગિરિરાજ ધારણ, બીજો નામ ગોવર્ધનધર અને ગોવિંદાભિષેક પશ્ચાત ઇન્દ્રથી સેવિત. ઘણા બધા ઇન્દ્રમાન ભંગના જે કીર્તન કહેવામાં આવ્યા છે, તે પ્રકારે આપણે વિચાર કરવાનું છે. એ પછી આપણે ગિરિરાજજીમાં પ્રસંગમાં વિચારીશું. ગિરિરાજજી એનું બ્રજભક્તોના ભાવથી ગોર સ્વરૂપ છે. હવે અન્નકૂટ ભોગની ઝારીની સેવા ઇન્દ્રની માનવામાં, એ બહુ સાંભળવા જેવું પ્રસંગ. જલ તત્વ આપણે ત્યાં કાલે કહેવામાં આવ્યું કે જલ તત્વ છે એ શ્રી યમુનાજી છે. પંચતત્વમાં વાયોર અગ્નિર અગ્નિર આપા. જલ એ જીવન છે. જલ ન હોય તો તમે એનું મહત્વ સમજી શકો છો. હાહાકાર મચી જાય. પુષ્ટિ માર્ગમાં આવી રીતે શ્રી યમુનાજીની કૃપા ન હોય તો જીવનો કોઈ સામર્થ્ય નથી કે એ કૃષ્ણને પ્રાપ્ત કરી શકે છે. પ્રાપ્ત કરવાની એની કોઈ તાકાત નથી. શ્રી યમુનાજીનો કેટલો બધો મહત્વ કહેવામાં આવ્યો છે કે શ્રી યમુનાજીના બધા ગુણ અને ધર્મ શ્રી ઠાકુરજીના સમાન છે. તે પ્રકારે શ્રી સ્વામિનીજીના ભાવમાં શ્રી યમુનાજી પણ બિરાજે છે અને
જે આપણે ઝારીજી ભરીએ છીએ એનું કેટલો મહત્વ છે. શ્રી યમુના જલના ઝારીનો ભાવ, શ્રી યમુનાજીનો ઝારીનો જલનો ઠાકોરજી પાન કરે. ઘણા બધા કીર્તનોના માધ્યમથી એનું મહત્વ કહેવામાં આવે. ઝારીજી ભરતા વખતે નવરત્નનો અને શ્રી યમુનાષ્ટકનો પાઠ પણ વૈષ્ણવ કરે છે. શ્રી યમુનાજીની કૃપાના માધ્યમથી ઠાકોરજી પ્રાપ્ત થાય એવો દ્રઢ ભાવ પણ રાખે છે. તો જે મહત્વ આપણે ત્યાં ઝારીજી ભરવાનો છે ઝારીજી ભરવાની સેવા ગોવર્ધન લીલામાં પ્રાપ્ત થઈ છે ઇન્દ્રને. શ્રી ગોકુલનાથજી શ્રી હસ્તમાં શંખ ધારણ કરે છે અને ઇન્દ્રની વૃષ્ટિનો જે જલ આવ્યો તે જલ એ શંખમાં ધારણ કરી લીધું. એટલે જ્યારે સામગ્રી અરોગ્યા કે અન્નકૂટ છે તો યજ્ઞ રૂપ છે, તો યજ્ઞ પુરુષ ભોજન કરે આવા કીર્તનમાં આવે છે. મહામહોત્સવ હોય આવા કીર્તનમાં આવે છે. પરમ આનંદ હોય એ પણ કીર્તનમાં આવે છે. એ યજ્ઞ સામગ્રી હવિષા રૂપ છે અને ઠાકુરજીના મુખારવિંદ અગ્નિકુંડ સ્વરૂપ છે. મુખાત અગ્નિ અજાયત. તો હવિષા રૂપ જે બધી સામગ્રીઓ એ ત્યાં પધરાવવામાં આવી. ત્યાર પછી જે જલ છે એ જલ ખૂબ આવશ્યક છે. જલની સેવા જે ઝારીજીની છે ઇન્દ્રની માન્ય કરવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના એ પ્રસંગને ખૂબ વિશેષ રૂપમાં ભાગવતમાં કહેવામાં આવ્યો ને હમણાં મારા વક્તવ્ય પહેલાં ખૂબ સુંદર રૂપમાં શાસ્ત્રીજી સમજાવ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. આ બધા જે 4 તત્વ કહેવામાં આવ્યા આ આપણે અન્નકૂટ લીલામાં સ્પષ્ટ આવે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ પ્રતર્ષામિ પ્રિયતાત્મના. પત્રમ તુલસીના પત્રની માલા હોય, અન્નકૂટમાં તુલસીજી પધરાવવામાં આવે. અને ઘણા બધા જે પત્તાની સામગ્રી હોય, જેમ તમે પતરવેડિયા કરો છો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ શ્રી હરિરાયચરણ ભાવ ગણતરી કરાવે છે. હું સમજવા જેવી ભાવ છે. અને ઘણા બધા જે પત્તાની સામગ્રી હોય એ બધા જેમ પાનના પત્તા હોય તો પત્રમ, પછી પુષ્પમ, એમાં તો વિસ્તારની કોઈ આવશ્યકતા નથી. છતાંય પુષ્ટિ માર્ગમાં આજે કઈ માલા ઠાકુરજી ધરાવવાના છે એ પણ ફિક્સ હોય. લહેરિયાના દિવસે હોય ત્યારે લહેરિયાની જ માલા આવે. અને પછી કોન્ટ્રાસ્ટ કલર, કે લેડીઝો વધારે સમજી શકે એમાં કોન્ટ્રાસ્ટ કલર કેવો ખુલીને એકદમ બહાર આવે છે. તો નીલ પીત વસ્ત્રની ભાવના કીર્તન પણ આવે છે અને ઘણા બધા પ્રસંગોમાં નીલ પીત ધરાવે છે. એમ ગુલાબી અને લાલ સાથે પીલો આવા ઘણા બધા વિસ્તાર શ્રી ગુસાઈજીએ કર્યા છે. તો માલા પુષ્પ જે ધરાવવાનું, તો જ્યારે વૈદિક માર્ગના પૂજન ચાલે પુષ્પમ સમર્પયામી, પુષ્પનો એક મંત્ર બોલી ને પુષ્પને ડંઠલ સહિત સમર્પિત કરવામાં આવે છે. ડંઠલવાળી માલા કોઈ દિવસ ઠાકુરજીના શેંગ ઉપર આવતી નથી. એ જ્યારે ભાવ જોડાય ત્યારે એ જે પ્રસંગ છે પુષ્પમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ જ્યારે પુષ્પ છે આ ઘણા બધા પ્રકારોથી ઠાકુરજીની સજાવટમાં, ઠાકુરજીને જો આપણે ચોકટો કરીએ એમાં, અને ઘણા બધા પ્રકારથી પુષ્પના બંગલા આદિના રૂપમાં લેવામાં આવે છે. કમલની માલા પણ ઠાકુરજી ધરાવે તો કમલની માલા પણ એકદમ સ્મૂથ, એટલે એક ચૂભે નહીં શ્રીહસ્તમાં, ત્યાર પછી ધરાવવામાં આવે છે. આવો ઘણો બધા સેવાનો વિસ્તાર છે. તો આપણે સંક્ષિપ્તમાં સમજીએ કે પુષ્પની વૃષ્ટિ પણ થાય, દેવો કરે છે, રાસમાં પણ કરે છે અને ઘણી બધી સ્થાને કરે છે. ફાગુનના દિવસોમાં આરતી થાય, અધિક માસના મરોઠમાં આરતી થાય તો પુષ્પની વૃષ્ટિ થાય છે. શેંગ ઉપર પુષ્પની માલા ધારણ કરે છે. સૈયા મંદિરમાં સૈયા પાછળ પણ એક કમલની બધી પુષ્પ પધરાવવામાં આવે છે. તો પત્રમ પુષ્પમ, પછી ફલમ, ઉત્થાપનના ભોગના ભાવમાં જે ગિરિરાજીમાં બિરાજમાન પુલિંદીઓ છે, બધા સ્ત્રીઓ છે, તે ભાવથી ફલભોગ ધરવામાં આવે છે. અને ફલાત્મક પ્રભુ ફલને આરોગે છે તે પ્રકારે પણ ફલ કહેવામાં આવ્યો છે. તોયમ એટલે આપણે વિષય ઉપર આપણે આવીએ કે જલ, કે પત્રમ પુષ્પમ ફલમ, આ 3 શબ્દો તો બધા સમજી જાય છે. તોયમ એટલે શું? સંસ્કૃતમાં તોયમ એટલે જલ. તો જલની ઝારી જ્યાં સુધી ન ભરાય, સૌથી પહેલાં ઠાકુરજી જાગે મંગલામાં તો આપણે શું કરીએ? ઝારીજી પધરાવીને ખાસા કરીને ઝારીજી પધરાવીએ. ઝારીજી પધારે તો મંગલ ભોગાય. અને શેનમાં ઝારીજી
એટલે શ્રી યમુનાજી શૈયા મંદિરમાં બિરાજે, શૈયાજી પાસે બિરાજે. તે પ્રકારે તોયમ, હવે તોયમનું સમર્પણ પુષ્ટિ માર્ગમાં ભાવથી ઘણી બધી જગ્યા લેવામાં આવ્યો છે. તોયમથી આપણે શ્રી યમુનાજી લઈએ. યમુનાજીના જે સેવાનો ક્રમ છે, ગ્રીષ્મકાલનો સમય છે, આખા મંદિરમાં છિડકાવ થાય, ઠાકોરજીના સમ્મુખ જલનો થાલ ભરાય, ફુવારા છૂટે, નાવનો મનોરથ હોય, જલના મનોરથ હોય, બધા શ્રી યમુનાજીના ભાવથી છે. તો જલનો કેટલો બધો મહત્વ પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવ્યો. અપરસ કરો, હાથ ખાસા કરો, વારે ઘડી હાથ ખાસા કરો, કેટલો ઘણો બધો મહત્વ જલવા કહેવામાં આવ્યો છે. ઠાકોરજીને આદિદૈવિક ભાવમાં ઝારીજીનો જો મહત્વ છે તે જ સેવા કરી છે, ઇન્દ્રને કરી છે. એટલે ઇન્દ્ર એટલો ઉત્પાત કર્યો છતાંય ઠાકોરજી એમને માફ કર્યો કે ચાલો બકા કોઈ વાત નહીં, તે મને જલ તો પીવડાવ્યો. આ વ્યવહારિક પક્ષ છે. આપણે કોઈ મહેમાનથી મળવા જઈએ, કોઈના ઘર અથવા કોઈ આવતો હોય, સૌથી પહેલે આપણે સ્વાગત પાણીથી કરીએ છીએ, મીઠા વચનથી કરીએ છીએ. ગए थे उनसे मिलने पर बोले न वो जुबान से, अरे इतना तो पूछ लेते तुम आए हो कहाँ से. આ વ્યવહાર કહેવાય. મીઠા વચન છે એ પણ આપણે સંતૃપ્ત કરે છે, જલથી આપણે સ્વાગત કરીએ છીએ. તો ઠાકોરજીને જલપાનની સેવા જે કરી છે એ કરી છે તો દોષ રૂપે ઘમંડમાં ઇન્દ્રને પછી ઠાકોરજીએ બધા શંખમાં લઈ લીધું ને તે પ્રકારે ઇન્દ્રને માફ કરી દીધું. કહ્યું કે જાઓ તમે રાજ્ય કરો, વાંધો નહીં, હવે ઉત્પાત કરતા નહીં. એ પ્રકારે ઠાકોરજીના લીલામાં આપણે પાન કરીએ છીએ. તે પ્રકારે અને જ્યારે વેણુનો નાદ કરે છે ત્યારે શ્રી ગિરિરાજજીને આલિંગન પણ આપે છે. આવા પણ દિવ્ય ભાવ ઠાકોરજીમાં કહેવામાં આવ્યા છે. આપશ્રીનો પાટોત્સવ શ્રાવણ સુધી પૂનમનો છે, તે પ્રકારે ખૂબ આનંદથી મનાવવામાં આવે છે. ભોગ દર્શનમાં આપશ્રીનો ભાવ છે શ્રી ગોકુલનાથજીનો. અને ચતુર્બુદ્ધદાસ સેવા કરે છે, કીર્તનની સેવા છે. સારસ્વત કલ્પમાં તે સુભાવ છે, સખા છે, અને સુશીલા સખીનો ભાવ છે. અને ચતુર્બુદ્ધદાસને નિકુંજ અને લીલા એટલે કિશોર ભાવની લીલાનો સાનુભાવ છે. અને ગોવર્ધન પૂજાના ઘણા બધા કીર્તન ચતુર્બુદ્ધદાસના છે. બડરન કો આગે લે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત, શ્રી ગોવર્ધન પૂજન આવત. નિયમનો કીર્તન, ગોવર્ધન પૂજાનો કીર્તન, ચતુર્બુદ્ધદાસજીની છાપ, તે પ્રકારે શ્રી ગોકુલનાથજીની સેવા કરે. આવા ઘણા બધા કીર્તન ચતુર્બુદ્ધદાસજી શ્રી ગોકુલનાથજીના સ્વરૂપને ભાવમાં રાખી ગોવર્ધન પૂજાના કીર્તન કરે છે. એમાં ઘણા બધા ગાય ખીલાવાના કીર્તન ચતુર્બુદ્ધદાસજીના સુંદર છે, અન્નકૂટ લીલાના સુંદર છે, સરસ લીલાના ખૂબ સુંદર કીર્તનો છે. તે પ્રકારે આ સેવામાં દત્તચિત્ત હોય છે. ત્યાર પછી શ્રી ગોકુલનાથજીનો નામનો તાત્પર્ય જરા વિચાર કરી, કેમ કે વિષય ખૂબ લાંબો છે અને મારા પાસે ખૂબ લાંબો એનો વિસ્તાર છે. સમયની મર્યાદા તો કાયમ હોય છે. ગોકુલનાથ, આપણે એને સંધિ વિચ્છેદ કરીએ તો ગો પ્લસ કુલ પ્લસ નાથ. ગો અર્થાત की ગાયો, ગો અર્થાત की ઇન્દ્રિય, પૃથ્વી, ગો અર્થાત કે રસ, અને એના નાથ એનું સમૂહનો નાથ. જે ઇન્દ્રિયવાળા છે બધા ઇન્દ્રિયોના જે નાથ છે ઠાકોરજી, ગાયોના નાથ ઠાકોરજી. અને ગોકુલ, જે ગોકુલમાં રહેવાવાળા બધા જીવો છે કહેવા નિસ્સાધન ફલાત્માયામ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલ. નિસ્સાધન બધા જીવો છે, કોઈ પણ સાધન નથી. સાધન કોણ? કૃષ્ણ. અને ફલ કોણ? કૃષ્ણ. તે પ્રકારે આપણે ત્યાં કૃષ્ણ એવ ગતિર્મમાના રૂપમાં કૃષ્ણાશ્રયમાં વર્ણિત કરવામાં આવ્યો છે. તે પ્રકારે શ્રી ગોકુલનાથજીના નામનો આપણે અહીંયા વિચાર કરીએ છીએ. શ્રીમદ ભાગવતની દશમસ્કંદ લીલા સાધન પ્રકરણ 25મો અધ્યાય શ્રીમદ ભાગવતના પ્રમાણ સ્વરૂપમાં આ કહેવામાં આવ્યા છે. અને ઇત્યુક્ત્વૈકેન હસ્તેન કૃત્વા ગોવર્ધનાચલમ દધાર લીલયા કૃષ્ણાશ્છત્રકમ એવ બાલક. જેમ છત્રને ધારણ કરે છે તે પ્રકારે શ્રી ગોકુલનાથજી શ્રી ગોવર્ધનને ધારણ કરે છે. તે પ્રકારે સ્વરૂપમાં પણ શ્રીનાથજી સ્વરૂપમાં આપશ્રીની ભાવના પણ કરવામાં આવે છે. તે પ્રકારે પણ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. શ્રી વિઠ્ઠલેશ મંડળ